કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે આના આગલા લેક્ચરમાં કોયડા 2 ચલાવ્યા હતા. અત્યારે હું થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ જે અમુક જે મેઇન છે બધા તમને સ્વાધ્યાય પ્રમાણે રેન્ડમલી નથી, પણ હું તમને એ રીતે બધા સ્વાધ્યાયના પ્રશ્નો આવી જશે એ તમને બધા હું કરાવું છું. બરાબર? ઓકે. હવે બીજી એક વસ્તુ કે આપણે છેલ્લે કયા 2 કોયડા જોયા? 4 ને 5, 1.4 ને 1.5 2 કોયડા જોઈ લીધા. હવે આના પછીના જે સેશનમાં વિડીયો હું બતાવી રહી છું કે આપણે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ટુકડે આપણે બધા જોઈશું. ક્લિયર? ઓકે. હવે બીજી એક વસ્તુ કે જો સૌથી પહેલા તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ક્લિયર? બીજી વસ્તુ કે આ જે બી અત્યારે આજે આપણે લેક્ચર લઈ રહ્યા છે એની લિંક તમે તમારા મિત્રને શેર કરજો, જેથી કરીને આનો એ બેનિફિટ એ લોકો બી લઈ શકે. એ લોકોને બી કહેજો કે સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને ગમે વિડીયો તો એને કમેન્ટ બી કરે. ક્લિયર? પછી અહીંયા જે પણ હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે નોટમાં ઉતારવાની જરૂર છે નહીં. અહીંયા જેટલું બી ચલાવીશ એ નોટ્સમાં લખવાની જરૂર છે નહીં. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને હેન્ડ રિટન નોટ્સ મળી રહેશે. આગળના જેટલા બી વિડીયો છે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. ઓકે. હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નો. એમાં જો સૌથી પહેલું તો પહેલો પોઈન્ટ એ છે અહીંયા કે જો એક ઘન દ્રાવણનું ઓકે એક ઘન દ્રાવણનું એક ઉદાહરણ આપો જેવા દ્રાવ્ય વાયુ હોય કે એક એવું ઉદાહરણ છે કે ઘન દ્રાવ્ય સોલિડ, પણ જ્યારે એ શું થઈ જશે એ દ્રાવ્ય વાયુ હોય છે. બરાબર? તો કોણ છે? પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એક ઘન દ્રાવણનું ઉદાહરણ છે કે જેવા દ્રાવ્ય વાયુ હોય. કે આ દ્રાવ્ય વાયુ હાઇડ્રોજન એ શું કહેવાશે? દ્રાવ્ય. કે પેલેડિયમ એ સોલિડ કહેવાશે. એટલે પેલેડિયમની અંદર એ શું થશે? હાઇડ્રોજન એ શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ એ કોનું ઉદાહરણ છે? એક ઘન દ્રાવણનું ઉદાહરણ છે કે એની અંદર એક વાયુ દ્રાવ્ય થયેલો હોય છે. પહેલો પોઈન્ટ. ઓકે. હવે આપણે અહીંયા જોઈએ કે બીજો પોઈન્ટ અહીંયા જોઈએ, બીજો ક્વેશ્ચન. હા, કે પર્યાયને વ્યાખ્યાયિત કરો. કોના? અહીંયા મોલ અંશ વિશેની વાત કરીશું આપણે. મોલ અંશ એટલે શું? મેં તમને નોર્મલ આપણે આગળ એના સમ્સ બી જોયા, ઉદાહરણ બી જોયા, એની ડેફિનેશન પણ જોઈ. હવે જો અહીંયા સિમ્પલ આના વિશે સમજવાનું છે કે મોલ અંશની અંદર શું હશે કે જ્યારે કોઈ બીના મોલ અંશ આપણે ફાઇન્ડ કરવાના તો આપણે જો 2 વસ્તુ હોવી જોઈએ. ઓકે. કે ધારો કે મારે દ્રાવકના મોલ અંશ જોવાના છે, શોધવા છે. દ્રાવકના મોલ અંશ શોધવા હોય તો મારે શું હોવું જોઈએ? દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ માની કે દ્રાવકના મોલ અહીંયા જે મોલ છે દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ એ બંનેનો ટોટલ કરશો એટલે કુલ મોલ મળી જાય. તો આપણી જોડે 2ના મોલ હોવા જોઈએ. કોના? દ્રાવકના અને દ્રાવ્યના મોલ હોવા જોઈએ. એની ઉપરથી આપણે જે તેના મોલ અંશ શોધી શકીએ. સપોઝ મારે દ્રાવકના મોલ અંશ શોધવા હોય તો અંશની અંદર દ્રાવકના મોલ ભાગ્યા નીચે દ્રાવક અને દ્રાવ્ય બંનેના કુલ મોલ આવશે. જો મારે દ્રાવ્યના મોલ શોધવા હોય, મોલ અંશ શોધવા હોય, દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો મારે શું હોવું જોઈએ? દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે કે દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ. ઓકે. તો અહીંયા શું કહે છે કે જો દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલની સંખ્યા, કોઈ એક ઘટક, આ તો દ્રાવક અથવા તો દ્રાવ્ય, કોઈ એક ઘટકના મોલની સંખ્યા એ કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. મેં તમને હવે એક સિમ્પલ વાત કહી હતી. જો છોકરાઓ, મેં તમને એવું કીધું હતું કે કોઈના બી મોલ અંશ શોધવા હોય. ઓકે. અહીંયા હું લખું છું દ્રાવકના. તો શું મોલ અંશ શોધવા હોય તો અહીંયા દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ. જો આ સૂત્રના આધારે આપણે બનાવીએ દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટક એટલે દ્રાવક એક ઘટક છે, તો કોઈ એક ઘટકના મોલની સંખ્યા એ કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને શું કહે છે? મોલ અંશ કહે છે. એ સૂત્ર આપણે ઘટકના મોલની સંખ્યા ભાગ્યા બધા જ ઘટકોના કુલ મોલની સંખ્યા. ઉદાહરણ તરીકે જો દ્વિઅંગી દ્રાવણ મિશ્રમાં, જો દ્વિઅંગી દ્રાવણ મેં તમને કીધું હતું એક દ્રાવક ને એક દ્રાવ્ય હોય, તો દ્વિઅંગી દ્રાવણમાં
એ ની મોલની સંખ્યા અને બી ની મોલની સંખ્યા. એ ની મોલની સંખ્યા n, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન સ્મોલ n. તો Na અને Nb હોય તો એના મોલ્સ અને અનુક્રમે એના કેપિટલ એક્સ મોલ્સ અને બી ના મોલ્સ આપણી જોડે હોવા જોઈએ. તો પેલા પ્રમાણે સૂત્ર થઈ ગયું XA, તો એના મોલ્સ એટલે Na અપોન કુલ મોલ, જો XB તો Nb અપોન કુલ મોલ. એવું કહી શકે કે આપેલ દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ્સનો સરવાળો એક થવો જ જોઈએ. આ તાળો, આ શું કહેવાશે? તાળો. તમે દાખલા શોધો ને મોલ્સથી દ્રાવ્ય ને દ્રાવકના મોલો શોધવા માટેનું સૂત્ર, એ સૂત્રના આધારે તમે દાખલા શોધો ને એ બેનો જે જવાબ આવે એ બેનો સરવાળો કરીએ તો 1 આવે તો તમારા દાખલા સાચા. ત્રીજા નંબરનું એવું કીધું છે એક મોલાલિટીની પર્યાય એટલે શું કહેવાય? વ્યાખ્યા. એના વિશે સમજૂતી આપો. તો મોલાલિટી એટલે શું કહેવાશે? આ બહુ ધ્યાનથી સમજો. મોલાલિટીની નોર્મલ ફોર્મ આપણે જો શું હોવું જોઈએ તો મોલાલિટી શોધાય તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં હોવું જ જોઈએ. મોલાલિટી ફોર્મ્યુલા પર શું કરતા હતા કે જો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં, જો ગ્રામમાં હોય તેને 1000 વડે ગુણી દો તો કિલોગ્રામ થઈ જાય. ક્લિયર? તો આપણે મોલાલિટીની ફોર્મ્યુલા શું છે કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં હોવું જોઈએ. તો એના આધારે આપણે વ્યાખ્યા લઈએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં આજે આ દ્રાવ્યના દ્રાવક એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 કિલોગ્રામ દ્રાવક, આ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. એ જ રીતે મોલાલિટી, તો આ 1 કિલોગ્રામ દ્રાવકની વાત કરી હતી. મોલાલિટીમાં શું થશે? 1 લીટર પાણીમાં, અહીં કિલોગ્રામ હતું, 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા અને આમાં શું થશે? 1 લીટર દ્રાવણમાં ઓગળેલા. નીચે જો મોલાલિટીની વ્યાખ્યામાં નીચે દ્રાવક હતું, મોલાલિટીમાં શું થઈ જશે? અહીંયા દ્રાવણ. અહીંયા દ્રાવકનું કદ. કેમ? કારણ કે દ્રાવકનું કદ કેમ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. મોલાલિટીમાં દ્રાવણ આવશે તો 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. એની ફોર્મ્યુલા જો આ રહી કે દ્રાવ્યના મોલ ભાગ્યા ઉપર દ્રાવ્ય દર સેમ, જો મોલાલિટી તો દ્રાવકનું વજન, નીચે મોલાલિટી દ્રાવણનો કદ લીટરમાં થશે. ત્રીજી પર્યાય આપણે દેખાય દરની ટકાવારી. એટલે દરની એટલે મેં તમને આગળ બી સમજાવ્યું શરૂઆતમાં, પર્સન્ટેજ W/W. દરથી દરની ટકાવારી શોધીએ તો હંમેશા ગ્રામ કે એની વ્યાખ્યા પહેલા સમજાઈએ. એ સમજાતા પહેલા સૂત્ર જોઈ લે કે કોઈ બી ઘટક દરના પર્સન્ટ એટલે કે દરની ટકાવારી શોધવી હોય તો દ્રાવણમાંનો કુલ દર ભાગ્યા દ્રાવણનું કુલ દર ગુણ્યા 100. દ્રાવણમાં જે ઘટક છે એનું દર ભાગ્યા દ્રાવણનો કુલ દર ગુણ્યા 100 થાય છે. એટલે આવું વ્યાખ્યા બને કે 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના વજનના દરની ટકાવારી કહે છે. ક્લિયર? આ પોઈન્ટ? ઓકે. નાઉ નેક્સ્ટ, શા માટે વાયુ હંમેશા જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ તેમ પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થવાનું વલણ ધરાવે છે? જો વાયુઓ હંમેશા તાપમાન વધે તો પ્રવાહીમાં દ્રાવ્ય થવાનું ઓછું વલણ ધરાવે છે. નોર્મલી તાપમાન વધે તો ઓગળવાની ક્ષમતા વધે, પણ અહીંયા શું કહે છે કે કોઈ વાયુઓ હંમેશા તાપમાન વધારે તો પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થવાનું વલણ ધરાવે છે. કેમ? તો વાયુ વત્તા પ્રવાહી, ઓગળેલ વાયુ એટલે એ વખતે એને શું કહેવાશે? ડેલ્ટા H. H એટલે એન્થાલ્પી, ઉર્જા કેવી હશે? નેગેટિવ હશે. એટલે કે નેગેટિવ. વાયુ પ્લસ પ્રવાહી, કે અહીંયા એમ કે છે કે વાયુ જ્યારે તે પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થાય તો વાયુ એ પ્રવાહીમાં ઓગળે તો વાયુ એટલે કે ડેલ્ટા H એટલે કે તમે શું કરશો? ઉર્જામાં થતો ફેરફાર શું હોય? ઋણ મૂલ્ય હોય છે. જેમ કે વાયુનું ઓગળવું એ શું, જેમ જેમ વાયુ ઓગળે એમ એમ ઉર્જા શું થાય? ઉષ્મા શું થાય? દૂર થાય. એટલે એને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. વાયુનું ઓગળવું એ શું છે? ઉષ્મા ક્ષેપક છે. ગરમ પાણી હોય અને એની અંદર કોઈ વાયુ આપણે ઓગાળીએ તો ધીરે ધીરે તેની હીટ શું થશે? લિબરેટ થતી જશે, છૂટી પડવા મળે છે. એટલે કે વાયુનું ઓગળવું એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે.
તાપમાન જેમ જેમ વધારવામાં આવે તો શું વધારવામાં આવે? તાપમાન વધારવામાં આવે તો સંતુલન પ્રતિગામી. આમ જઈએ કે આર gives પી, આમથી આમ પ્રક્રિયામાં નિપજમાં જઈએ તો શું કહેવાય? પુરોગામી. પુરોગામી. અને આમથી આમ જઈએ તો નિપજ એ પ્રક્રિયક બની જાય, પ્રક્રિયક એ નિપજ બની જાય તો શું કહેવાય? પ્રતિગામી. ગામી એટલે શું કહેવાય? બે બે થતી હોય તો પ્રતિવર્તી. પ્રતિવર્તી પ્રક્રિયા. તો શું કહે છે? સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધે છે, પરિણામે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. એટલા માટે જ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. આ તમને એમસીક્યુઝ માટે કામ લાગે. ઓકે, ફાઇન. હવે એ કીધું છે કે આ નીચેની જોડ છે, બધી બે બે પેરો આપીશ દરેકની. એમાં સૌથી અગત્યના પ્રકારની આંતર આણ્વીય આકર્ષણીય પારસ્પરિકતા, એટલે કે એને શું કહેવાય? આંતરક્રિયા બધા વચ્ચે કેવી થશે? કોના આધારે એ લોકો વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે? તો કઈ આંતરક્રિયા વડે એ લોકો વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ થશે? જોડ જોઈએ તો એન હેક્ઝેન અને એન ઓક્ટેન. એન એટલે શું કહેવાય? 6 સીધા CH3 CH3 CH2 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 અને CH3. પહેલો ને છેલ્લો કાર્બન CH3, બધા વચ્ચે બાકીના 4 રહ્યા CH2. તો એન હેક્ઝેન. એવી રીતે ઓક્ટેનમાં પહેલો ને છેલ્લો કાર્બન CH3, ઓકે, અને બાકીના 6 CH2. તો એક સળંગ ચેન સીધી એટલે એન લખ્યું, એન હેક્ઝેન અને એન ઓક્ટેનમાં કયું બળ સૂચવે છે? તો લંડન બળ. બરાબર? એટલે કે એ લોકો ઇઝીલી એ લોકો વચ્ચે જ્યારે આંતરઆણ્વીય આકર્ષણ પારસ્પરિક ક્રિયા થાય, આંતરક્રિયામાં કયું? લંડન બળના કારણે એ બંને વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય છે. ડાયઆયોડાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં પણ કયું થશે? બંને વચ્ચે આંતરઆણ્વીય ક્રિયા કઈ થશે? લંડન બળની થશે. સોડિયમ ક્લોરેટ અને પાણી, ઓકે, તો એ બંને વચ્ચે શું થશે? આયન દ્વિધ્રુવીય આંતરક્રિયા થાય છે. કઈ થશે? પાણી એટલે ધ્રુવ્ય કહેવાય, H+OH- અને આમાંથી આયનો છૂટા પડે એટલે આયન અને દ્વિધ્રુવીય આંતરક્રિયા થશે. બરાબર? ત્રીજામાં. પછી ચોથામાં શું કીધું? મિથેનોલ એટલે એની મિથેનોલ અને એસિટોન વચ્ચે કયો બંધ રચાશે? આંતરઆણ્વીય કયો બંધ રચાય? હાઇડ્રોજન બંધ, તૂટક બંધ રચાય છે. પછી એસિટોનાઇટ્રાઇલ CH3CN, ઓકે, એસિટોનાઇટ્રાઇલ અહીંયા આપેલી છે કે એસિટોનાઇટ્રાઇલ, ઓકે, અને C3S એટલે CH3CN અને CH3CH6O, ઓકે. આ બંને જે જોડ આપી છે એ જોડ વચ્ચે દ્વિધ્રુવીય આંતરક્રિયા થાય છે. આ ટોપિક એમસીક્યુઝમાં આવશે, આઈએમપી તૈયાર કરી દેજો છોકરાઓ. ઓકે, ફાઇન. નાઉ નેક્સ્ટ 8 નંબરનો ક્વેશ્ચન કે જો પીવાના પાણીનો એક નમૂનો, બહુ ધ્યાનથી સમજજો, આ સમસ્યા 2 માર્કની અંદર આવે. પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો હોય છે, જેને કેન્સરજન્ય ધારવામાં આવે છે. ઇમેજિંગ કર્યું કે આ કેન્સરજન્ય જ છે. સંદૂષણ સ્તરનું પ્રમાણ 15 ppm દરથી જણાયું છે. તેમાં 2 આન્સર શોધવાના. પહેલો એને દરથી ટકાવારીમાં શોધવો, અને બીજો પાણીના નમૂનાના ક્લોરોફોર્મની કોની સુધી છે? ક્લોરોફોર્મની મોલાલિટી, સ્મોલ m, અહીંયા મોલાલિટી એટલે સ્મોલ m થી રિપ્રેઝેન્ટ થશે ને. ઓકે, તો અહીંયા જોઈએ કે પહેલો પોઈન્ટ દરથી ટકાવારી, તો કોની વાત ચાલે છે અત્યારે? તો ક્લોરોફોર્મ CaCl3 ના દરથી ટકાવારી. તો ક્લોરોફોર્મનું દર ભાગ્યા દ્રાવણનો દર ગુણ્યા 100, વજનથી કદની ટકાવારી. તો હવે અહીંયા 15, અહીંયા જે આપ્યું છે 15 ppm છે. ppm ને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 15/10⁶ એટલે કે આ દ્રાવણનો દર આવી ગયો, ગુણ્યા ટકાવારી છે, નીચે 100 તો મૂકવા જ પડશે. ઓકે, હવે આપણે કેલ્સીનો યુઝ કરીશું. તો જોઈએ અહીંયા કેટલું છે? 15 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 1 ની પાછળ 6 મીંડા, 2 2 4 ને 2 6. તો જો શું આવ્યું? આના વતી 0.0015 આવ્યું. દશાંશની પદ્ધતિ પ્રમાણે આપણે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ.
તો એ અહીંયા જવો જોઈએ તો કેટલા સ્ટેપ આગળ જાય તો 1 2 3 આંકડા પછી એટલે આવું લખી શકાય 1.5 ગુણ્યા 10 ની જમણી બાજુ થયો તો -3 ઘાત આવી ગયો અને કેમ ટકાવારી છે ટકાવારીમાં એનો આન્સર આવશે ક્લિયર કેટલું સિમ્પલ છે મોલાલિટીમાં આપણે જોઈએ તો શાની પાણીના નમૂનો કોની મોલાલિટી ક્લોરોફોર્મની મોલાલિટી તો ક્લોરોફોર્મની મોલાલિટી શોધવી હોય તો મોલાલિટી બરાબર ક્લોરોફોર્મનું દળ ભાગ્યા અણુભાર ગુણ્યા પાણીનું દળ બરાબર તો આપણે અહીંયા જોઈએ કેવી રીતે થશે તો સમજો CH નું દળ તો આપણે 15 તો એ લખ્યું અણુભાર હવે આપણે અણુભાર પણ આપણા ગણવામાં શોધ્યું તે જ પ્રમાણે કાર્બન પ્લસ હાઇડ્રોજન પ્લસ 3 કૌંસમાં સી એટલે આપણે આગળ દાખલામાં શોધ્યો હતો ને 12 + 1 + 3 કૌંસમાં 35.5 આ બધાનો ગુણાકાર કરીને અહીં એક ના 12 ને 13 ઉમેરી દો એટલે તમને શું મળશે 119.9 મળે છે ક્લિયર ઓકે હવે અહીંયા દળ આ જગ્યા આપણને પ્રાપ્ત થઈ ગયો અણુભાર મળી ગયો ઓકે આ ગ્રામમાં છે એટલે આપણે નોર્મલી એને કરી કન્વર્ટ તો અહીંયા 1000 વડે એનો ગુણવા પડે તો આ 15 ગુણ્યા 1000 ભાગ્યા કરો તમે કેલ્ક્યુલેટરમાં 15 ગુણ્યા 1000 15 ગુણ્યા 1000 ભાગ્યા 119.5 ભાગ્યા 1 ની પાછળ 2 2 4 ને 2 6 તો કેટલા આયા અહીંયા જોજો 0.1 2 3 4 કેટલા મિનિટ 3 મિનિટ 1 2 3 125 પોઈન્ટ અહીંયા છે દશાંશના પદ્ધતિમાં એક આંકડા પછી અહીંયા જવો જોઈએ ને તો કેટલા સ્ટેપ કરશે 1 2 3 4 થઈ ગયો 1.25 ગુણ્યા 10 ની -4 ઘાત થશે ક્લિયર આ વસ્તુ આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો 2 માર્કમાં પૂછી શકે ટૂંકા MCQs માં આવી શકે નેક્સ્ટ ક્વેશ્ચન જો આલ્કોહોલ એટલે શું કહેવાશે OH અને પાણી H2O નું જો દ્રાવણ છે એમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે છે આણ્વીય પારસ્પરિક ક્રિયા થાય તો હાઇડ્રો એ બંને વચ્ચે જરા OH અને પાણી તો પાણીનો ઓક્સિજન હોય તો આલ્કોહોલનો H હોય બરાબર આલ્કોહોલનો H એટલે પાણીના OH વચ્ચે પાણીનો O એ લોકો વચ્ચે કયું બંધ બનશે હાઇડ્રોજન બંધ બને છે હાઇડ્રોજન બંધ એ શું કરશે અહીંયા એની પ્રબળતા છે જેના કારણે આપણે શું એક જ પ્રકારના અણુઓ વચ્ચે એ બંધન કરતા એ લોકો વચ્ચે ઓછી હોય છે હવે સમજો આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં તો અહીંયા શું કરીએ પાણીની ક્વોન્ટિટી લીધી એમાં આલ્કોહોલ નાખ્યા ડ્રોપ્સ પર લીધા એ લોકોનું જે દ્રાવણ થાય છે એટલે આલ્કોહોલીય જલીય દ્રાવણ બન્યું ઓકે તો આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે કયો બંધ બે મિશ્રણ થાય હાઇડ્રોજન બંધ અસ્તિત્વમાં છે પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ આલ્કોહોલ અને પાણીના મિશ્રણ કરવામાં આવે છે ત્યારે નવા H બંધ એ આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે બને છે કારણ કે એ બંને જ મિશ્ર થયું છે તો પાણીનો O અને આલ્કોહોલનો H કેવી રીતે તો જો કેવી રીતે બનશે અહીંયા તો જુઓ OH ઓકે પછી આ બંને વચ્ચે ડેશ 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 તા કયો બંધ બન્યો હાઇડ્રોજન બંધ બન્યો કોની વચ્ચે આલ્કોહોલ અને પાણી વચ્ચે બંધ બન્યો ઓકે તો એ બંધ બને છે અણુ વચ્ચે બને છે નવો હાઇડ્રોજન બંધ બને છે આ હાઇડ્રોજન બંધની પ્રબળતા એક જ પ્રકારના અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ કરતા ઓછી હોય છે એક જ પ્રકારના હોય એના કરતા તો જે કેમ કારણ કે OH અલગ છે અને પાણી અલગ છે તો બે અલગ અલગ વચ્ચે બને ને પણ જો એક જ પ્રકારના અણુ હોય એક જ પ્રકારનો એની વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એના કરતા તો આ H બંધની ઓછી હોય છે કેમ કારણ કે બે અલગ અલગ વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો છે આથી દ્રાવણ રાઉલ્ટના નિયમથી કયો વિચલન દર્શાવે છે ધન વિચલન દર્શાવે છે જે દ્રાવણના બાષ્પ દબાણમાં શું કરે છે ધન વિચલન બાષ્પ દબાણમાં શું કરે છે વધારો કરે છે અને બાષ્પ દબાણ વધે એટલે ઉત્કલન બિંદુ ઘટે છે ક્લિયર ઓકે અને હવે આપણે જોઈએ છેલ્લો લાસ્ટ અત્યારે 10મો પ્રશ્ન દાખલો આ MP દાખલો છે તૈયારી કરજો ઓકે કે 6.56 ગુણ્યા 10 ની -3 ઘાત ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ એટલે એક આંશિક દબાણ આપણી જોડે છે 6.56 ગુણ્યા 10 ની -3 ઘાત ઓકે આંશિક દબાણ એ બાષ્પ દબાણના દ્રાવણની ઉપર 1 બાર હતું એમાં શું આંશિક દબાણ છે બાષ્પ દબાણ ધરાવતા દ્રાવણ ઉપર 1 બાર છે
તો હેનરીના નિયમ પ્રમાણે દ્રાવણમાં ઓગળેલું બાષ્પ દબાણ એ કોના આંશિક દબાણને સમપ્રમાણમાં ચલે છે? આંશિક દબાણને સમપ્રમાણમાં ચલે છે. તો દ્રાવણમાં ઓગળેલું દળ એ 6.56 × 10⁻³ ગ્રામ થશે. એ કોના બાષ્પ દબાણ એટલે આંશિક દબાણ કે દબાણ એટલે પ્રેશર કેટલું છે એ આંશિક દબાણના સમપ્રમાણ. દ્રાવણમાં ઓગળેલું વાયુનું દળ એ આંશિક દબાણના સમપ્રમાણમાં ચલે છે. તો ઓગળેલું દળ 6.56 × 10⁻³ ચલે છે 1 બાર. ઓકે, હવે જ્યારે સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીશું તો શું થશે? એની જગ્યાએ બરાબર ને કેચ આવી ગયા. યસ યા નો? ઓકે, આ એક. હવે અહીંયા આપણે બીજું જોઈએ. આગળ વધો. જો દ્રાવણ 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો ઓકે, તે દળ કેટલું થયું આપણી જોડે? હવે આ વખતે દ્રાવણમાં ઓગળેલા વાયુનું દળ 5 × 10⁻² હોય તો શું કહે છે કે વાયુનું આંશિક દબાણ શોધો. તો આ સૂત્ર કે છે ને અહીંયા આમાં પી હતો આપણી જોડે અને આમાં પી નથી એટલે પી નો પી રહેવા દીધો. હવે બેને કમ્પેર કરીશું. કેવી રીતે? અહીં નથી આપ્યું તો આપણે એવી રીતે લખી શકાય આવી રીતે કે KH બરાબર 6.56 × 10⁻³ અને સામે આપણે જોઈએ અહીંયા કે KH બરાબર 5.0 × 10⁻²P. ઓકે, તો બંનેમાંથી KH કોમન નીકળી ગયા. તો બેનું કમ્પેર કરીએ તો જુઓ અહીંયા આવું આવશે. આના પછી આ જે છે ને આ લખ્યું ને એના પછી આપણે આ સ્ટેપ આ બે ભેગું કર્યું અલગ લખ્યું છે તો હવે બનાવીએ. આના પછી શું થશે કે 6.56 × 10⁻³ બરાબર 5.0 × 10⁻²P. P ભાગ્યા છે તો આપણે જોડે ગુણાકારમાં જશે અને આ નીચે છેદમાં જશે તો શું થશે? P કરતા કહીશું. P બરાબર 5.0 × 10⁻² ભાગ્યા ગુણ્યા 1 લખો ના ચાલે. નીચે 6.56 × 10⁻³ હજુ એક સ્ટેપ આપણે વધારીએ તો શું થશે? 5.0 ગુણ્યા આ ઉપર જતા વત્તાકાર થઈ જાય ને 10⁻³ અને નીચે 6.56 × 10⁻². તો શું થશે? ચલો જુઓ કેલ્ક્યુલેટર યુઝ કરીએ આપણે. આ શું કહેવાશે? 5 × 1000 એટલે આનો મતલબ 1000 કહેવાય ને. તો 5000 ભાગ્યા અહીંયા 6.56 ગુણ્યા 10 એકની પાછળ 2 મીંડા કહેવાય 656. હવે જો 5000 ભાગ્યા 656 કરીએ તો 7.621 મળે. 7.621 અને પી એટલે શું કહેવાય? 12. ક્લિયર? આ તમને સાઈડમાં સિમ્પ્લિફાય કરીને બતાવ્યું. ઓકે, તો જુઓ સ્વાધ્યાયના આપણા ટોટલ તમે જોઈ લો. જો રેન્ડમની અંદર 10 છે. ઓકે, એ ટોટલ આપણે 36 કેવા કંઈક સમથિંગ છે. ઓકે, તો એમાંથી આપણે અત્યારે 10 ચલાવી લીધા. આ 10 વ્યવસ્થિત તમે બે વાર લખી તૈયાર કરજો જેથી તમને આવડી જશે. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના આગળ આપણે જે કોયડા છે એ લઈશું અને બીજા સ્વાધ્યાયના 10 પ્રશ્નો લઈશું એટલે તમે બે પેરેલલ ચાલશે. ક્લિયર? હજુ કહું છું કે તમે લોકો આપણો આ જે સેશન છે ઓકે એ તમે તમારા ફ્રેન્ડ્સને મોકલજો જેથી કરીને એમને બી બેનિફિટ રહે, એમને બી સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. તમને આ વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે, ટાટા બાય, સી યુ.